નર્મદા જિલ્લામાં બે ડેમ આવેલા છે. એક ગુજરાતની જીવાદોરી નર્મદા સરદાર સરોવર ડેમ અને બીજો ભરૂચ નર્મદાના ખેડૂતોની જીવાદોરી સમા કરજણ ડેમ. આ કરજણ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા કરજણ ડેમના 3 દરવાજા ખોલવાની ફરજ પડી છે. કરજણ ડેમમાં પાણીની આવક હાલ 8,546 ક્યુસેક થઈ રહી છે અને કરજણ ડેમની જળ સપાટી 109.2 મીટર પર પહોંચી છે, જ્યારે ડેમનું રૂલ લેવલ 110.31 મીટર જાળવવા ડેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી કરજણ ડેમના 3 ગેટ ખોલી 8,546 ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવાની ફરજ પડી છે. હાલ કરજણ જળાશયમાં 362.78 MCM લાઇવ જથ્થો સંગ્રહિત છે. ગ્રોસ સ્ટોરેજ 393.67 મિલિયન ઘનમીટર છે. હાલ કરજણ ડેમ 73.7% જેટલો ભરાઈ ગયો છે, તેથી ડેમને વોર્નિંગ સ્ટેજ પર મૂકવામાં આવ્યો છે. ઉપરવાસમાંથી 8,546 ક્યુસેક પાણી સતત ચાલુ છે. આમ જેમ જેમ પાણીની આવક થશે અને ગેટ વધારે કરી પાણી છોડવામાં આવશે. હાલ કરજણ ડેમના 2, 5 અને 7ના 60 મીટર પહોળા કુલ 3 ગેટ ખોલવામાં આવ્યા છે, જેને કારણે કરજણ નદી બે કાંઠે વહી રહી છે. કરજણ નદીમાં પાણીની આવક ચાલુ હોય તેથી કાંઠા વિસ્તારના 6 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.